નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રૂપિયા 1.47 કરોડના ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી અમદાવાદથી ઝડપાયો। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે રૂપિયા 1,47,88,100ના ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ મુંબઈ સાયબર ક્રાઇમ વિભાગ, સીબીઆઈ હેડ સતીશ નિકમ અને સીબીઆઈ ચીફ આકાશ કુલહરી તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદીને ડરાવ્યો હતો। આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ પરથી ખરીદાયેલા સિમ કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ તેમજ દેશવિરોધી મેસેજ માટે કરવામાં આવ્યો છે। આરોપીઓએ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ હેઠળ હોવાનું કહી સીબીઆઈ ઇન્ક્વાયરી અને અરેસ્ટ વોરંટની ધમકી આપી હતી। ત્યારબાદ વોટ્સએપ મારફતે મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના નકલી દસ્તાવેજો મોકલી આરબીઆઈ વેરિફિકેશનના બહાને ફરિયાદી પાસેથી રૂપિયા 1,47,00,000થી વધુની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી। આ મામલે 18 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ સાયબર સેલ ડીસીપી બિશાખા જૈન અને એસીપી એસઈ ડેનિયલ્સના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીડી મંડોરાની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા ઉર્જિત સચ્ચિત કવિની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ફરિયાદીની રૂપિયા 38 લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી। આ એકાઉન્ટ મારફતે કુલ રૂપિયા 2.84 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું સામે આવ્યું છે। એનસીસીઆરપી પોર્ટલ પર તપાસ કરતા આ એકાઉન્ટ સામે દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 12 ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે। આરોપી સામે અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી, કોટા અને વડોદરામાં સાયબર ફ્રોડ તથા છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે અપીલ કરતા કહ્યું છે કે પોલીસ કે કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વિડીયો કોલ અથવા ઓનલાઈન માધ્યમથી ડિજિટલ અરેસ્ટ કરતી નથી। કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પોલીસ, સીબીઆઈ અથવા અન્ય એજન્સીના નામે ધમકી આપવામાં આવે તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા પરિવારજનોનો સંપર્ક કરવો। જો નાણાકીય ફ્રોડની ઘટના બને તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 એટલે કે 1930 પર સંપર્ક કરી મદદ મેળવવી। એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી। આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટનું જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજીએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં। તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે। હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે।